ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું બગદાણા ગામ જે પોતાની પવિત્રતા માટે જાણીતું હતું, પણ થોડા સમય પહેલા થયેલા નવનીત બાલદિયા પરના હુમલાના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ કેસમાં પૈકી બંધ 14 આરોપીઓ જે 8 આરોપીઓના જામીન ગઈકાલે મંજૂર થઈ ગયા હતા અને તે બધા આરોપીઓ હવે બહાર આવી ગયા છે. બગદાણા મામલે નવનીત બાલદિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 14 શખ્સોની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓ છેલ્લા 1 મહિનાથી ભાવનગર જેલમાં બંધ હતા અને આ હુમલા સોશિયલ મીડિયાના કારણે રાજકીય માહોલ જે છે ગરમાઈ દીધો હતો. કોળી આગેવાનો ન્યાયની માંગ કરી રહ્યા હતા અને ભાવનગરમાં નવનીત બાલદિયાના ન્યાય માટે એક ન્યાય સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ બધાની વચ્ચે હવે તે જે 8 આરોપીઓ જે છે આ મામલાના તે બહાર આવી ગયા છે. નજર કરીએ તે ગઈકાલે જ્યારે આરોપીઓ બહાર આવ્યા તે દ્રશ્યો પર. જામીન પર છોડવામાં આવ્યા છે. હાજી, ટોટલ તો 15-17 જેવા છોડવામાં આવ્યો છે. સાહેબ, ખાસ કરીને વાત કરીએ તો જ્યાં બગદાણા જે નવનીત બાલદિયાનો ચકચારી કેસ હતો તેમાં આજે 8 આરોપીના જામીન મુક્તિ થયા છે. 6 વાગ્યા પછી આરોપીને જેલ મુક્ત કર્યા છે. શું કહેશો? આજે એમાં આફ્ટરમાં આપણે આરોપીને છોડી શકીએ છીએ, કેમ કે પુરુષ કેપેસિટી જેલની 382ની છે, એની બદલે 712નું પુરુષનું ટોટલ છે. જેલમાં ઓવરકાઉન્ટિંગની હિસાબે રાતે છોડી શકાય છે ને નામદાર કોર્ટના હુકમથી આરોપી ગમે ત્યારે બેડું લઈને આવે છે ત્યારે છોડી શકાય છે. બરોબર છે યાર, તો મીડિયાથી ગોયલ સાહેબ તમે ના તો ગોયલ સાહેબ તો અંદર છે તો સાહેબ ચાર્જ આગળ